ભગવદીય જન બહુ સાંભળ્યું હશે. ભગવદીય જન. તો આજે ભગવદીયનો મહિમા વિશે થોડી ભગવત ચર્ચા કરીએ. શિક્ષાપત્રનું પાન કરતા કરતા એક સુંદર શિક્ષાપત્ર 23મા શ્લોકમાં કે ભગવદીયન શું છે, એની મહિમા શું છે, તો આવો ને પ્રભુ કૃપાથી થોડું જાણીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. જો ભગવદીય પ્રસન્ન તો પ્રભુ પ્રસન્ન. આ વાતમાં તો કોઈ સંશય છે જ નહીં. હરિરાય મહાપ્રભુ ચરણ આ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે ભગવદીયના લક્ષણ શું છે. 23મા શ્લોકમાં તો ભગવદીયના લક્ષણ વિશે પહેલા થોડું જોઈ લઈએ કે શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય હોય, જેને અન્યાશ્રય રહિત અનન્ય ભક્તિ કરવા વાળા જીવ હોય, સંતોષી હોય, કામ લોભથી વર્જિત હોય, નિરપેક્ષ હોય. નિરપેક્ષ મતલબ કોઈથી અભિલાષા ના હોય. વિરક્ત હોય. વિરક્ત મતલબ એવું નહીં કે ઘર છોડીને જંગલમાં જતા રહ્યા હોય બાવાઓની જેમ, એવું વિરક્ત નથી કહેતા. એવા વિરક્ત એટલે ભગવત ચરણારવિંદ વિના બધેથી આસક્તિ રહિત થઈ ગઈ હોય એમની. સર્વ પ્રાણી માત્રના હિતમાં પ્રીતિ રાખવા વાળા જીવ હોય, ઈર્ષા રહિત હોય, પ્રભુની સેવા કથામાં આદર કરવા વાળા જે જીવ હોય, એ સુંદર ભગવદીયના લક્ષણો શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ બતાવે છે અને આજ્ઞા કરે છે કે જેવી રીતે ભાવપૂર્વક શ્રી કૃષ્ણની આપણે સેવા ટહેલ સમર્પણ કરીએ છીએ ને સખીજનો, એવી જ રીતે એટલા જ ભાવથી ભગવદીય જીવોની ટહેલ કરવી. ભગવદીય સંતુષ્ટ તો શ્રી ઠાકોરજી સંતુષ્ટ, અને જો ભગવદીય અસંતુષ્ટ તો ઠાકોરજી પણ અસંતુષ્ટ રહેશે. હવે અહીંયા કોઈ પ્રશ્ન કરે કે વૈષ્ણવોની ભગવદીયોને આપણે જાણીને સેવા કરીએ, ખૂબ તન મન ધન લગાવીએ, પરંતુ વૈષ્ણવ ભગવદીય જન ક્યારેય કોઈ એવી આજ્ઞા કરે કે જે ન બની આવે, કઠિન આજ્ઞા જેને કહેવાય, તો શું કરવું? તો એના સમાધાનમાં સુંદર વાત કરે છે. રાજાના બાળકનું ઉદાહરણ આપે છે કે જેમ રાજાના બાળકની સેવા કરીએ તો એ તો બાળક છે, બાળકને જ્ઞાન ન હોય, અને આપણાથી જેટલી જ સેવા થઈ હોય આપણે કરી હોય, પણ બાળક પ્રસન્ન ન હોય. પણ રાજાને તો ખ્યાલ છે ને કે મારા બાળકની ખૂબ સુંદર રીતે સેવા થઈ છે, તો યા જાની અને રાજા તો પ્રસન્ન હોય. એવી રીતે શ્રી ઠાકોરજી જોવે છે કે ભગવદીયની વૈષ્ણવજનોની પૂરી ટહેલ થઈ છે, શુદ્ધ ભાવથી થઈ છે, જેટલી બની એવી એટલી વૈષ્ણવની સેવા થઈ છે. તો વૈષ્ણવ પ્રસન્ન ન હોય તો કછું ચિંતા નહીં, શ્રી ઠાકોરજી પ્રસન્ન જ હશે. એક આવો સુંદર ભગવદીયનો મહિમાનો આમ એટલું મન થઈ આવ્યું કે ચલો સખીજનોને હું આ રંચક જે મારા મનમાં શ્રી હરિરાયજીએ પધરાવ્યું એ કહું. એવું સુંદર શિક્ષાપત્રનો શ્લોક આજ્ઞા. શ્રી ગોવર્ધન નાથ કી જય.